નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. માતરના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભલાડા, સિંજીવાડા અને પરિયેજ સહિતના ગામડાઓ પ્રભાવિત થયા છે વરસાદી ઝાપટાથી. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. અચાનક પવન સાથે વરસાદ તૂટી પડ્યો. ભર ઉનાળે વીજળીના કડાકા સાથે વરસાદ પડતા અષાઢી માહોલ સર્જાયો. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પાક નુકસાનીને લઈ ચિંતાનો વ્યાપ જોવા મળ્યો. વરસાદી ઝાપટા પડતા જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, ખેડામાં કેવા પ્રકારનું વાતાવરણ? બિલકુલ ચોક્કસથી વાત કરો તો ખેડા જિલ્લાના અનેક વિસ્તારોની અંદર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌથી મહત્વની વાત કરો કે માતર તાલુકાના જે ગામડાઓ છે, ભલાડા, સિંજીવાડા, પરિયેજ સહિતના ગામમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 15 મિનિટથી પડેલા વરસાદને કારણે જે ખેતરો છે તે પણ પાણી થઈ ગયા છે, તેમજ ગામની અંદર જયારે નદીઓ વહેતી હોય તે પણ દ્રશ્યો સામે આવે છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે દીપા, તો અત્યારે એપ્રિલ મહિનાની અંદર જયારે વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતો પણ ચિંતિત થઈ રહ્યા છે કે જો આવો નવો વરસાદ રહ્યો તો આવનાર જે સિઝન છે તે પાક કઈ રીતે લેશે તે પણ મુશ્કેલી અત્યારે સર્જાતી જોવા મળી રહી છે. જી દીપા. આભાર ઉમંગ જાણકારી આપવા માટે. ભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે, જેણે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મહેસાણા જિલ્લાની હવે વાત કરીએ કે જ્યાં કરા અને પવન સાથે વરસાદ ખાબક્યો. વિસનગર, બહુચરાજી, સાપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠાના કારણે લોકો પરેશાન. ખેડૂતો ખાસ કરીને પરેશાની વ્યક્ત કરી રહ્યા છે. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે. મહેસાણામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. પવનની ગતિ પણ વધુ નોંધાઈ છે, જેના કારણે ખેડૂતોના પાક પર સંકટ. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, કયા કયા મહેસાણાના એવા વિસ્તારો છે કે જ્યાં કમોસમી માવઠાની એન્ટ્રી? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં હાલમાં કમોસમી વરસાદ વચ્ચે તે વરસી રહ્યો છે. કરા સાથે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી હતી તે પ્રમાણે જ હાલમાં મહેસાણા જિલ્લાના જુદા જુદા વિસ્તારો હોય છે તેમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરી મહેસાણા, વિસનગર, ઊંઝા, ઉનાવા, સાપાવાડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ આ જે કમોસમી વરસાદ હોય છે તે વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ચોક્કસથી ઠંડક વધી છે. પરંતુ આ કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો હોય છે તેમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આભાર કેતન જાણકારી આપવા માટે. મહેસાણાના અનેક ગ્રામ્ય વિસ્તારો આ કમોસમી માવઠાના કારણે પ્રભાવિત થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જ કરા અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેણે ખેડૂતોની સમસ્યા વધારી છે. વિસનગર, બહુચરાજી અને સાપાવાડા કે જ્યાં કમોસમી માવઠાના કારણે ખેડૂતો પરેશાન થયા છે. મહેસાણાથી જ સમાચાર. આંધી તોફાન સાથે વરસાદ ખાબક્યો. ઉનાવામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં અફરાતફરી મચી ગઈ. અહીં જે પાક મૂકવામાં આવ્યો હતો તે બરબાદ થવાના ભીતિ સેવામાં આવી રહી છે. કમોસમી વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લો મૂકેલો જે પાક હતો બની શકે કે તેને નુકસાન થાય. કમોસમી માવઠું રોકાય તેવી અત્યારે વેપારીઓ અને ખેડૂતો આશા સેવીને બેઠા છે. મહેસાણામાં આંધી તોફાન સાથે વરસાદ ખાબક્યો, જેણે ઉનાવામાં ભારે તબાહી મચાવી છે. અહીં જે જણસ મૂકવામાં આવી હતી તેની આ સ્થિતિ છે. જે હાજર વેપારીઓ છે, કર્મચારીઓ છે, તે પ્રયત્ન કરતા જોવા મળ્યા કે આ જે જણસ છે તેને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવે. પરંતુ અહીં સવાલ એ પણ ઉઠે છે કે જ્યારે હવામાન વિભાગની પહેલેથી જ આગાહી હતી 7 અને 8 એપ્રિલ માટે, તો અગમચેતીના ભાગરૂપે પગલાં કેમ ન લેવામાં આવ્યા? વરસાદ શરૂ થયો ત્યારબાદ જ આ જે ગુણીઓ છે તેને દૂર સુરક્ષિત સ્થાને કેમ લઈ જવામાં આવી રહી છે? પહેલેથી જ આ પગલાં લઈ લેવામાં આવ્યા હોત તો આ નુકસાની ન થઈ હોત. મહેસાણાના બે દ્રશ્યો તમે ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક તરફ માર્કેટ યાર્ડના દ્રશ્યો છે કે જ્યાં જણસ પલળી રહી છે. બીજી તરફ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે કે આને બચાવવામાં આવે. તો અન્ય વિસ્તારોથી પણ મહેસાણાના આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વરસાદના કારણે લોકોને ઠંડકનો અહેસાસ અવશ્ય થઈ રહ્યો છે. પરંતુ આ જે કમોસમી માવઠું છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરો છે તેની સીધી અસર ચોમાસાની પેટર્ન પર પડશે અને ચોમાસું આ વખતે બની શકે કે નબળું રહે. અત્યારની ભલે આજે ગરમી છે તેમાં રાહત મળી રહી છે, પરંતુ અત્યારે જે આ ગરમીમાં રાહત મળી છે તે લાંબા ગાળે નુકસાની લઈને આવશે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન,
મહેસાણામાં માર્કેટ યાર્ડની તસવીરો પણ સામે આવી છે અને અન્ય વિસ્તારોથી પણ આ જ તસવીરો કે કમોસમી માવઠાએ લોકોને પરેશાન કર્યા છે. એવું કે મહેસાણા જિલ્લામાં બપોર બાદ એકાએક જે વાતાવરણમાં પલટો આવે છે, ત્યારબાદ ભારે પવન સાથે જે કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ માર્કેટ યાર્ડની પણ કેટલાક વિડીયો હોય છે તે સામે આવે છે, જેમાં જોઈ શકાય છે અચાનક જે કમોસમી વરસાદ વરસતા જે અફરાતફરીનો જે માહોલ હોય છે તે પણ સર્જાય છે. કેટલીક જગ્યા ઉપર જે ખુલ્લામાં રાખવામાં આવેલો જે માલ હોય છે તે પણ પલળવાની જે વાત હોય છે તે સામે આવી છે. ચોક્કસથી જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે લોકો અને ખેડૂતો હેરાન પરેશાન થયા છે. જી આભાર કેતન જાણકારી આપવા માટે. વાત હવે પાટણ જિલ્લાની કરવી છે કે જ્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી માવઠું ત્રાટક્યું. ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી માવઠું વરસ્યું. ભર ઉનાળે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો પરેશાન. ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અશરફ, કયા કયા વિસ્તારોમાં વરસાદ? બિલકુલ દીપા, પાટણ જિલ્લામાં અત્યારે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પરંતુ સૌથી વધુ મહત્વની વાત છે કે ચાણસ્મા શહેર સહિત નજીકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા વરસાદી વાદળો વચ્ચે કેટલાક વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યો છે. મહત્વની વાત છે કે અત્યારે લગભગ મોટા ભાગના ખેડૂતોએ તો પોતાની જણસ લેવી હતી, પરંતુ ઘણા એવા વિસ્તાર છે જ્યાં ઈસુગુલ અજમો આ બે બંને પાકો ઉભા છે. એટલે અત્યારે તો સામાન્ય છૂટાછવાયો વરસાદ છે, પરંતુ જો વધુ વરસાદ આવે તો જે કેટલાક ક્ષેત્રોમાં જે ઉભા પાક છે તેમાં નુકસાનીની ભીતિ છે. પરંતુ મહત્વની વાત છે કે સમગ્ર જિલ્લામાં અત્યારની સ્થિતિએ વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અચાનક પલટો જોવા મળી રહ્યો છે. શહેરમાં વાદળોમાં ગડગડાટ સાથે કમોસમી વરસાદ શરૂ થયો. માવઠાથી બાગાયત પાકો સહિત ખેતીવાડીમાં નુકસાનની ભીતિ. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 7 અને 8 એપ્રિલ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ માવઠું ત્રાટકશે અને ખેડૂતોને સાવધાની રાખવી જોઈએ. જો ખેતરોમાં તમારો પાક ઊભો હોય તો તેની લણણી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી. હવે એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, પવનની ગતિ પણ વધુ છે અને કમોસમી માવઠું વરસી રહ્યું છે. ઉનાળામાં અષાઢનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગરમીથી ચોક્કસપણે રાહત મળી છે, પરંતુ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે. હવે આ વરસાદ રોકાય અને ત્યારબાદ કર્મચારીઓ સમારકામ કરે તો વીજ પુરવઠો પૂર્વવત થાય. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, કયા કયા વિસ્તારોમાં કમોસમી માવઠું? ચોક્કસ વાત કરીએ તો બપોરના 2 વાગ્યા પછીનો જે સમયનો ગાળો છે, ત્યારબાદ અચાનક એકાએક તે શહેર સહિત જિલ્લાના જે પંથકોના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને આ ભર ઉનાળામાં ચોમાસા છે તેવું વાતાવરણ છે તે બંધાણું હતું. અને થોડાક સમયમાં વરસાદે મિનિમમ 15 થી 20 મિનિટ જેવું તોફાની વરસાદી જે બેટિંગ છે તે કર્યું હતું. એટલે ચોક્કસ કહી શકે કે ભર ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ છે તે ખાબક્યો હતો. ઘણી નીચાણવાળા વિસ્તારમાં સામાન્ય પાણી પર ભરાયા હતા. ત્યારે અત્રે ઉલ્લેખનીય બાબત છે કે હાલ જે ધરતીપુત્રો છે તે પણ ચિંતામાં મુકાયા હતા. ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ આ અંગે અગાઉ સાવચેતી આપવામાં આવી હતી કે જે ખેડૂતોએ પોતાનો પાક છે તે ખેતરમાંથી જે એને લણણી કરવાની હોય તે કરી લેવી, પરંતુ કંઈક ને કંઈક ઘણા ખેડૂતોએ આ બાકી રાખી હોય અને તેને લઈને તેને નુકસાન જવાની ભીતિ છે તે ચોક્કસ સામે આવી શકશે. જી આભાર નીતિન જાણકારી આપવા માટે. મહેસાણા જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે. ઊંઝામાં ધોધમાર વરસાદ ખાબક્યો. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા. કઈ રીતે પવનની ગતિ વધુ તીવ્ર નોંધાઈ છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા. અહીં વાહન ચાલકો માટે વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી હતી કે પવનની ગતિ ખૂબ જ તીવ્ર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધુ જોવા મળી રહી છે મહેસાણામાં. પવન તો જુઓ તમે, એવો અહેસાસ થશે કે જાણે મિની વાવાઝોડું હોય. જે પણ વસ્તુ બેનર્સ હોર્ડિંગ્સ જે રસ્તા પર લગાવવામાં આવે છે, રોડ પર લગાવવામાં આવે છે, ત્યાં પણ ધરાશાયી થવાની બીક રહે છે. સંવાદદાતા કેતન ફરી એક વખત જોડાઈ ગયા છે. કેતન, આ જે વિસ્તારમાં ઊંઝામાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પવનની ગતિ ખૂબ જ તીવ્ર.
ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભારે પવન સાથે હાલમાં જે વરસાદ હોય છે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે મોટા મોટા હોર્ડિંગ્સ હોય છે, જે સામાન્ય હોર્ડિંગ હોય છે તેને પણ અસર પડી છે. તેમજ ભારે જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે ટુ વ્હીલર ચાલકો હોય છે તે પણ હેરાન પરેશાન થયા છે. તેમજ જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પણ પાણી થયા છે. એટલે જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો હાલમાં હેરાન પરેશાન થઈ ગયા છે. કેતન, જે દ્રશ્યો સામે આવ્યા છે, શું ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી? ગઈકાલે બપોર દરમિયાન તડકો હતો અને ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યો કે આજ અચાનક આ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે? વાતાવરણની વાત કરીએ તો આજે જે વાતાવરણ હોય છે તેમાં પલટો નોંધાયો હતો. એકાએક જે કાળા દિમાગ જે વાદળો હોય છે તે આકાશમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ જે વરસાદ હોય છે વરસાદ વરસવાની શરૂઆત થઈ. ખાસ વાત કરીએ તો વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જે મોટા મોટા હોર્ડિંગ્સ હોય છે તેમને પણ નુકસાન થઈ શકે છે. તેમજ જે વીજ લાઈન હોય છે, જે થાંભલા હોય છે તેમને પણ મોટા પ્રમાણે નુકસાન પહોંચી જશે. કેતન, કોઈ એવા વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો હોય? કારણ કે આ પહેલા એવા સમાચાર છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને એવી બીક રહેતી હોય છે, એવો ડર રહેતો હોય છે કે થોડો પણ પવનની ગતિ વધુ થશે તો વીજ પુરવઠો ખોરવાશે. ચોક્કસ એવા ઘણા બધા વિસ્તારો છે, પણ હજી સુધી ત્યાંથી માહિતી પ્રોપર મળી શકી નથી. પરંતુ ઘણા એવા વિસ્તારો હોય છે કારણ કે ભારે પવન સાથે આ જે વરસાદ હોય છે તે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જે વીજ થાંભલા હોય છે તેમને નુકસાન પહોંચે છે, તેમાં હોર્ડિંગને પણ નુકસાન પહોંચે છે. એટલે ઘણા બધા વિસ્તાર હશે કે જ્યાં જે વીજ પુરવઠો હોય છે ઘણીવાર જઈને પરત પણ આવે છે, પણ કેટલાક વિસ્તારમાં હજી સુધી વીજ પુરવઠો બંધ છે. આભાર કેતન જાણકારી આપવા માટે. તો અત્યારે ઉનાળાની સિઝનમાં મહેસાણાના ઊંઝામાં કેવા દ્રશ્યો સર્જાયા છે તે આપ જુઓ. ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે કે જ્યારે વરસાદની વધુ તીવ્રતા હોય, પવનની ગતિ વધુ હોય. ભર ઉનાળે મહેસાણામાં આ પ્રકારનો માહોલ જામ્યો છે. આણંદ જિલ્લાના ખંભાતમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ઘઉંના પાકને નુકસાન થવાની સંભાવના ખેડૂતોએ પરેશાની વ્યક્ત કરી છે. ખેડૂતો પહેલેથી જ માનસિક રીતે સજ્જ હતા કે આ વરસાદ, આ જે માવઠું છે તે તેમને બરબાદ કરશે. આ પહેલા જ્યારે માવઠું વરસ્યું માર્ચના અંતમાં, તે દરમિયાન પણ ખેડૂતોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે હજુ પણ માવઠું વરસશે તો તેમનો પાક બરબાદ થવાની અણી આવી જશે. અને હવે જ્યારે આણંદમાં પણ ખંભાતમાં વરસાદ વરસ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે મૂડી નાખીને અમે પાકની વાવણી કરી હતી તે પણ પરત આવે તેવી સ્થિતિ નથી. ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સામાન્ય કરતા નબળું ચોમાસું રહેવાનું અનુમાન છે. સ્કાયમેટનું આ અનુમાન છે. અલ નીનો મજબૂત થવાની ધારણા છે, જે સિઝનના બીજા ભાગમાં અસર કરશે. મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય છે. વરસાદની અછતનો સામનો કરવો પડી શકે છે. જૂન સ્થિર રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની તીવ્રતા નબળી હોઈ શકે છે. અને એટલે જ સ્કાયમેટે આ અનુમાન વ્યક્ત કર્યું છે કે ઉત્તર ભારત, પશ્ચિમ ભારત, મધ્ય ભારત અહીં અલ નીનોની અસરના કારણે વરસાદની તીવ્રતા ઘટશે. અમદાવાદીઓ આજે રેનકોટ સાથે રાખજો, કારણ કે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાત માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા બડાકા સાથે કમોસમી વરસાદ પડશે. आज हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहा है. इसके साथ आपका आंधी रहेगा, बिजली गिरने का भी संभावना रहेगा और तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आज हम हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं, येलो वार्निंग के साथ. આંધી તોફાન સાથે કમોસમી વરસાદની આગાહી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે. માત્ર પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ, દાદરાનગર હવેલીને છોડીને તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા. વીજળી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहे हैं, बनासकांठा, पाटन, मेहसाना, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है और दक्षिण गुजरात की
जो डिस्ट्रिक्ट है इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग, और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है। 48 કલાક બાદ તાપમાનમાં વધારો થશે। આગામી દિવસોમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે। રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું। अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा। हमारा कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलेगी। हमारा उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो स्पीड रहेगा 25 से 30 और जो गस्टिंग स्पीड रहेगा 35 नॉट्स। માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી સાંજે 5 વાગ્યા સુધી અનેક ભાગોમાં માવઠું વરસશે। મોટાભાગના જિલ્લામાં થંડરસ્ટોર્મ સાથે વરસાદ। ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા। મધ્ય અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। અરવલ્લીથી સમાચાર। માલપુરમાં ટીંટોળીએ ઈંડા મૂક્યા। અણિયોરમાં ખેતરમાં ટીંટોળીએ ઈંડા મૂક્યા। હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા। ખેતરમાં ટીંટોળી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે। ખેતરમાં ટીંટોળી ઈંડા મૂકતા જ ખેડૂતોમાં ખુશી છવાઈ છે। એવી લોકવાયકા છે કે ટીંટોળી ઈંડા મૂકે તો આ વખતનું જે ચોમાસું છે તે સારું રહી શકે છે, વરસાદ સારો વરસી શકે છે। અણિયોરમાં ખેતરમાં ટીંટોળીએ ઈંડા મૂક્યા। હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂકતા જ ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। ખેતરમાં ટીંટોળી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે અને ખેતરમાં ટીંટોળીએ ઈંડા મૂકતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી। જૂનાગઢથી સમાચાર। ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ। ભારે પવન ફૂંકાતા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો। 40 કિલોમીટરથી વધુની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। પવનની ગતિ સામાન્ય થાય તે બાદ રોપવે સેવા શરૂ કરવામાં આવશે। પવનની ગતિ વધુ છે, 40 કિલોમીટરથી વધુની ગતિ છે, એટલે એવામાં રોપવે સેવાને ચાલુ રાખવી તે યોગ્ય નથી, હિતાવહ નથી। રોપવે સેવા એટલે જ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પવનની ગતિ સામાન્ય થતાં જ ફરી રોપવે સેવા શરૂ કરાશે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। अन्नदाता पर फरी आवशे मावठानी गत। राज्यમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે। કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। આંધી તોફાન સાથે ત્રાટકશે વરસાદ। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ। રાજૌરીના દરહાલમાં ભૂસ્ખલનથી મકાન ધરાશાયી। કાદવનો કાટમાળ ઘરમાં ઘૂસ્યો। જીવ બચાવવા પરિવારને ભાગવું પડ્યું। ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેરના શિકારપુરમાં કુદરતનો કહેર। ભારે પવન અને કરા સાથેના વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો। તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો। ખેડૂતોએ વળતરની કરી માંગ। અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલોમાં છોડાયું પાણી। જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું। માલપુર, બાયડ અને ધાંસુરા તાલુકાના 3500થી વધુ ખેડૂતોને મળશે લાભ। 1500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ। મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને મળશે જીવનદાન। 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂર્ણ કરાશે। ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક। યાર્ડમાં ઠેર ઠેર જોવા મળ્યા ઘઉંના ઢગલા। 1 મણ દીઠ 450 થી 750 સુધીના બોલાઈ રહ્યા છે ભાવ। ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને ઘઉંની આવક પર લગાવી રોક। ચૂંટણી પહેલા ખુલ્લી સુરત પાલિકાની પોલ। કાપોદ્રામાં મુખ્ય માર્ગ પર પડ્યો મોટો ભૂવો। અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સ્થાનિકોમાં રોષ। તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ। વર્ષોથી સરપંચ વિહોણું છે છોટાઉદેપુરના બોડેલીનું ઊંચા કમલ ગામ। સરપંચ ના હોવાના કારણે ગામ વિકાસથી વંચિત। પીવાનું પાણી, સિંચાઈનું પાણી, પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને કરવો પડે છે સંઘર્ષ।
વર્ષ 2023માં છોટાઉદેપુર જિલ્લાની રચના બાદ બોડેલી તાલુકામાં સમાવાયું ઊંચા કલમ ગામ. સીમાંકન બદલાતા ગામની પંચાયત બરખાસ્ત થઈ હતી. ત્યારથી આજ સુધી ગામને નથી મળી નવી પંચાયત. આ ગામમાં વસાવવામાં આવ્યા હતા સરદાર સરોવર ડેમના કારણે વિસ્થાપિત વેલકમ બેક. રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયો છે. આઉટસોર્સ કર્મચારી લાંચ લેતા કેમેરામાં કેદ થયા. 2000 રૂપિયા રોકડા લેતા કર્મચારી કેમેરામાં કેદ. જૂની કલેક્ટર કચેરી ગ્રામ્ય વિભાગ 2 નો વિડીયો વાયરલ થયો. વાતચીતમાં ફિરોઝ નામના સાહેબનો ઉલ્લેખ છે. અન્ય કર્મચારી સાથે ભાગીદારી હોવાની શંકા. રોજ હજારોની ગેરકાયદે વસૂલાત થતી હોવાની પણ શંકા છે. જવાબદાર કર્મચારીઓ સામે તંત્ર શું પગલાં લેશે તે મોટો સવાલ છે. તમને હું દઉં? તમારી રીતે કરી દેજો ભાઈ. હવે કેટલા દઉં? 500 દઉં? 1000 રૂપિયા? તમારી રીતે ભાઈ. પછી ફરીને આવો ને ત્યાં પછી હું તો અમદાવાદ નીકળી જાઉં અત્યારે. તમારી રીતે કરી દો ને ભાઈ. કેટલા તમે કયો? મને ખબર નથી પડતી. બોલો. અરે ભાઈ એમ ના હોય. 500 રૂપિયા દઉં કે 1000? એટલા 1000 નો હોય સાહેબ. તો વધારે જોઈએ. હવે એમાં એવું છે અમારે જો અહીંયા હાલતું હોય ને તમે મને કયો હાલતું હોય? અમારે હાલે સોસાયટીનું 5000. આ તો તમારે 5 દો. તમારી રીતે થોડું ભરખું કરી દો. એટલે કેટલા દઉં? 2000 દઉં છું. મારી પાસે પછી 500 જ વધે. બરોબર. પછી બીજા કામના કેટલા જોઈએ? એ મને સાહેબ મારે વાત કરવી પડશે. હે? સોસાયટીનું બીજું હે ને હા. અત્યારે આપી દો ને. તમારી પાસે ક્યાં વધારે લેવાયેલા ભાઈ? 2000 રૂપિયા બસ. પછી બીજા કામમાં થોડું હળવું રાખજો. બરોબર. રોકાઈશું વધુ એક બ્રેક માટે. આવતીકાલથી માવઠા માટે તૈયાર થઈ જજો. 3 આગાહીકારોની ભયંકર આગાહી. કુદરત જાણે જગતના તાતની કસોટી કરી રહી હોય તેમ આફત પર આફત આવી રહી છે. ખેડૂતો હજુ તો અગાઉના કમોસમી વરસાદના ફટકામાંથી ઊભા થાય એ પહેલા જ માથા પર વધુ એક કુદરતી આફતનું કમઠાણ મંડાયું છે. હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને શ્રેયા શેટ્ટીએ પણ આગામી 24 કલાકમાં ગુજરાત પર કમોસમી વરસાદનું જોખમ તોડાઈ રહ્યા હોવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આવતીકાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર, પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શંકા વ્યક્ત કરી છે. તો આ તરફ હવામાન નિષ્ણાત શ્રેયા શેટ્ટીએ પણ 2 દિવસ માવઠાની આગાહી કરી છે. વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે. સાથે જ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 7 तारीख को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा. जो तेज़ हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा. और फिशरमैन वार्निंग दिया गया है. मजबूत पश्चिम विक्षोभ તારીખ 7મી આસપાસ આવેલો છે મેઘગર્જન સીમાથી અને તેની ગતિવિધિ થોડીક વધારે છે. જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો ગુજરાત એટીએસે નશરના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. એટીએસે 5 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી. શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. एक शंकास्पद इको गाड़ी मिला था जिसके अंदर जो हमने जो आइडेंटिफाई किया था पहले से हमारे बातमी के अंदर शंकर राम एंड सलमान को आइडेंटिफाई किया गया था. जिस दौरान व्हीकल सर्च करते वक्त हमको पता चला कि उनके अंदर एक येलो कलर की थैली में ट्रांसपेरेंट कलर प्लास्टिक कवर मिले थे जिसके अंदर कुछ सस्पिशियस मटेरियल मिला था जिसको प्रिलिमिनरी फॉरेंसिक किट से टेस्ट करते हुए हमको अराउंड 5 kgs ऑफ मेथाम्फेटामिन मिला था. ડ્રગ્સ પેડલરની તપાસમાં એટીએસના મોટા ખુલાસા. પાકિસ્તાનના વ્યક્તિ સાથે સંપર્ક હતો. રાજસ્થાનથી લઈ આવી રહ્યાની માહિતી હતી. 5 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. 20 કરોડથી વધુની કિંમત હોવાની પણ સામે આવ્યું. ગુજરાતમાં ક્યાં આપવાના હતા તેને વિશે તપાસ કરવામાં આવશે. બેંક એકાઉન્ટ અંગે પણ તપાસ થશે. ડ્રગ્સ હેરાફેરી મામલે હજુ મોટા ખુલાસા થવાની સંભાવના.
जो 2 आरोपी है, इनको एक पाकिस्तानी एंटिटी जो ड्रग पेडलर मसाद सन ऑफ मुबारक से कांटेक्ट हुआ था, जिसने इन्फॉर्म किया था कि बाड़मेर डिस्ट्रिक्ट में बिल्कुल बॉर्डर की नज़दीक में एक डेड ड्रॉप किया गया था, जिसका कोऑर्डिनेट्स इनके साथ शेयर किया गया था, जो वहाँ से पिक करके दूसरे रिसीवर को बाद में जो इन्फॉर्मेशन दिया गया था देने वाले थे उसको जाके डिलीवर करना था। मेथाम्फेटामाइन है, इसका अराउंड 5 kg मिला है, सो अराउंड 20 करोड़ के ऊपर गिना जा सकता है। વડોદરાના સયાજીગંજની એક હોટેલના રૂમમાં પ્રવાસી યુવાને કર્યો આપઘાત। સાઈ કૃપા હોટેલના રૂમ નંબર 306 માં મહિલાના દુપટ્ટાનો ગાળ્યો બનાવીને ફાંસો ખાધો। યુવક મળતા જ મૃત અવસ્થામાં યુવક મળતા ચકચાર મચી। મૃતક પંચમહાલ જિલ્લાના વિજાપુર ગામના લુહાર ફળિયાનો રહેવાસી અને તેનું નામ જયેન્દ્ર કુમાર કમલસિંહ લુહાર હોવાનું સામે આવ્યું છે। રૂમમાંથી બહાર ન નીકળતા સ્ટાફે દરવાજો તોડી તપાસ કરી। મૃતક મોટરસાયકલ લઈને આવ્યો હોવાની વિગત પણ બહાર આવી છે। પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા વડોદરા આવવા રવાના થયા। આત્મહત્યા પાછળના કારણ શોધવા પોલીસ તપાસ કરી રહી છે। ભાવનગરના રાજકારણમાં હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી। 3 કલાક પૂર્વે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં ભળેલા મહિલા કોર્પોરેટરે ભાજપમાં ઘર વાપસી કરી દીધી। ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં જોડાયેલા વડવા બ વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોયલ માત્ર 3 જ કલાકમાં પરત આવી ગયા ભાજપમાં અને ભાજપમાં પ્રવેશ પણ કરી દીધો। કોંગ્રેસમાં જોડાયાની કલાકોમાં જ ભૂલ સમજાતા ફરી ભાજપમાં ભળી ગયા। ભાજપમાં જતાની સાથે જ કોર્પોરેટરે કહ્યું કે મને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે ભાજપમાં પરત આવી। મને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભરમાવવામાં આવી હતી અને અમારી ભૂલ સમજાઈ એટલે મેં પાછી ઘર વાપસી કરી છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા મને લાલચ આપવામાં આવી હતી। હું છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી। તો જો હું નગરસેવક તરીકે સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું। હું મારે ચાલુ ટર્મ હતી 2 વર્ષ પહેલા મારે ચાલુ ટર્મ હતી હોવા છતાં હું નગરસેવિકા હતી, છતાં મારી ઉપર હુમલો બુટલેગર કર્યો હતો। મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું કે આવી રીતે બોલજો તમે, અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી। હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવા આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલ માફી માંગુ છું, સ્વીકાર કરું છું। ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને રહીશ, જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ। ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા કરાયેલા આક્ષેપોને લઈને કોંગ્રેસ શહેર પ્રમુખે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જોડાણ માટે સેજલબેન સામેથી આવ્યા હતા। અમારા દ્વારા કોઈ પણ પ્રકારની ચડામણી કરવામાં નથી આવી। કોંગ્રેસ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। આ સાથે તેમણે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પોતે એવી કોઈ વાત કે કમિટમેન્ટ નથી આપ્યું તેવું જણાવ્યું હતું। એ બેન ત્યાં આવી પહોંચ્યા હતા પોતાના હસબન્ડ સાથે અને અમે એને કોઈ પણ વસ્તુ એવી કીધી નથી। એમને એના પોતાના વિચારોથી પોતાની રીતે એની જાતે જે બનાવ બન્યો હતો એ બનાવ એને આપણા સમક્ષ ખુલ્લો કીધો કે મારા ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, હું સુરક્ષિત મહેસૂસ નથી કરતી, અસુરક્ષિત છું, એટલે હું કોંગ્રેસ પક્ષમાં જોડાઉં છું। એવું અમે એને કોઈ જાતની અમે એને કઈ એવું કીધું નથી કે તમે આવું બોલજો, કારણ કે મને ખુદ એઝ એ પ્રેસિડેન્ટ તરીકે મને ખુદ ત્યારે જ ખબર પડી કે આ બેન ઉપર હુમલો થયેલો છે। વડોદરાના સાવલીમાં મિની વાવાઝોડા સાથે વરસાદ। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો। સાવલી નગરના આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। કમોસમી વરસાદથી ખેતરમાં ઊભા પાકને વ્યાપક નુકસાનની શક્યતા। વડોદરામાં સાવલીમાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે। પવન પણ ખૂબ જ તેજ જોવા મળ્યો। વરસાદની તીવ્રતા પણ વધુ, એવામાં ખેડૂતો હવે પાયમાલ થવાના આરે પહોંચી ગયા છે। ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોને તડકાથી રાહત મળી છે। ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ગરમીથી ચોક્કસપણે આજે કમોસમી માવઠું છે તે ઠંડક આપી રહ્યો છે, રાહત આપી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ ખાબક્યો છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ।
આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.